નમસ્કાર મિત્રો, આપની સમક્ષ આજ એક વાત મૂકવાનું મન થયું. હમણાં જ હિન્દીમાં પ્રેમચંદજીની એક કહાની વાંચી. કફન, આપણે ગુજરાતીમાં કહીએ તો ખાપણ, મૃત્યુ સમયે ઓઢાડાતું કપડું. બહુ હૃદયસ્પર્શી વાર્તા વાંચી કે બાપ અને દીકરો બે ઘરે બેઠા છે અને અતિ ગરીબ છે. અતિ ગરીબ એટલે કેવા ગરીબ? તો પ્રેમચંદજી એક લીટીમાં લખે કે બાપ છે એ દીકરાને એમ કહે છે કે બેટા, આજથી 20 વર્ષ પહેલા આપણે એક લગ્નમાં કેવું ધરાઈને ખાધું હતું કા? વિચાર કરો, ધરાઈને જમવું એ એની યાદી છે. હવે આ વાત આપણને કેમ ખબર પડે, આનો અનુભવ કેમ થાય? તો કે આપણે 3-4 દિવસ ભૂખ્યા રહ્યા હોય તો આપણને ખબર પડે કે ભરપેટ ખાધા વગર શું મનોદશા થાય. એકવાર ક્યાંકથી ખેડૂતે માંડવી ઉપાડીએ છે અને આજુબાજુમાં જે વેરાયેલી દાણા હોય એ વીણીને 3-4 મુઠ્ઠી માંડવી પોતાના ઘરે લઈ આવે છે અને બાપ દીકરો બે ખાતા હોય છે. અંદર દીકરાની જે પત્ની છે એ ગર્ભવતી છે, એને અંદર પ્રસૂતિની પીડા ઉપડે છે. આ બે અહીંયા માંડવી ખાતા હોય છે. અંદર બેન છે જે દીકરી, એને ખૂબ પીડા થાય, રાડો નાખે. ત્યારે એનો બાપ દીકરાને એમ કહે છે કે બેટા, તું અંદર જા અને તારી પત્નીને મદદ કર. પરંતુ હવે તમે કલ્પના કરજો, દીકરો એવું વિચારીને ઊભો નથી થતો કે હું કદાચ અંદર જઈશ તો મારો બાપ આ માંડવી ખાઈ જાય ને હું 3-4 દિવસ ભૂખો રહીશ. વિચાર કરો. અને આમાં એ દીકરોનું મૃત્યુ થાય છે. આ દીકરો છે એની પત્નીનું મૃત્યુ થાય છે. બે બાપ દીકરો બેઠા છે. સવાર થયું, આજુબાજુ વાળા આવ્યા ને પૂછ્યું કે ભાઈ શું થયું? તો કે આ દીકરાની પત્ની છે એ ગુજરી ગઈ છે. એટલે લોકોએ કીધું એની વિધિ કરો, સ્મશાન યાત્રાની તૈયારી કરો. ત્યારે વેદના સાથે એ કહે છે કે અમારી પાસે ખાપણ લેવાના પૈસા નથી. કે ખાપણ લેવાના પૈસા નથી. હવે વિચાર, પાડોશી આજુબાજુ વાળા પણ વિચારે છે કે આને એકવાર આપ્યા પછી પાછા તો આવવાનું નથી, આની કોઈ પરિસ્થિતિ છે નહીં. એટલે ઘણા બધા પાડોશીઓ ત્યાંથી વયા જાય છે. પણ કોક દયાળુ માણસ એ સમયમાં આવીને એમ કહે છે કે આલ્યો આ 5 રૂપિયા, તમે આને લગતી બધી વસ્તુ લઈ આવો અને આની વિધિ કરો. હવે વિચાર કરો, હાથમાં 5 રૂપિયા છે, આજુબાજુમાં જે હટાણાની જગ્યા છે ને બાપ દીકરો ખાપણ લેવા માટે જાય છે. બજારમાં આવે છે, સામે એક લોજ છે, જમવા માટેની હોટલ છે અને ત્યાં ગરમ ગરમ પૂરીઓ તળાતી હોય છે અને એ પૂરીઓ જોવે છે. જાજા વર્ષે સારું ખાવાનું એને નજરમાં આવ્યું, જોયું. બાપ દીકરા સામું જોવે છે, દીકરો બાપ સામે જોવે છે, કાંઈ બોલતા નથી. અને અચાનક જ હોટલ તરફ વળી જાય છે અને ઓલા જે 5 રૂપિયા હોય એ આપી અને પૂરી શાક જે કાંઈ જમવાનું હોય એ લે છે. બે ભરપેટ ખાઈ લીધું બાપ દીકરાએ. હવે થોડીક પૂરીઓ વધે છે, 8-10. એ એક પોતાનું જે ઓલું ખંભે પન્નીયું હતું એ કપડાની અંદર એ પૂરીઓને બાંધી દે છે અને હાલતા થાય છે. એ જે આમ હાલતા થયા ત્યાં કોઈક ભિખારી બેઠો હોય અને એમ કે મેં 2 દીથી ખાધું નથી, મને કંઈક આપો ને ભાઈ. એટલે જે દીકરો છે પોતાની પાસે રહેલી પૂરી એ ભિખારીને આપી દે છે. હવે વિચાર કરો, જેની પત્ની મોતના મોઢામાં હતી ત્યારે જે હળેલ 5 માંડવીના દાણા ન છોડનારો વ્યક્તિ
આજ પછી પૂરીઓનું દાન કરી દે છે. અહીંયા વાર્તા પૂરી થઈ જાય છે અને પ્રેમચંદજી એક સરસ મજાની લીટી નીચે લખે છે કે માણસ ક્યારેય ખરાબ હોતો નથી, એનો સમય ખરાબ હોય છે.